તો થાન દેશનો કમે ચાપણો થાહરો અને માહરો વસીલો તુંજ માતા એ ભીડ કર સેવ ગાવે તું બુઝાડી વિસાડી જાણતી સર્વવાતા અને ડણક તો કે હરી ચડે ને ડઢાડી પછી જોજ શું સહાયતા કરે ચમડી પછી ઝડે રે કુંડડા કાનમાં ભવાની ઝડે રે હારનો તેજ ઝુંડી અને લોબડી શીશરાય ઉપરે રાખીએ અને હાથને ડમરું આવે હાલી પછી જણમ કે વીંચી જા પામને ઝાંઝરા ડાળી પાથવા મત કાળી ડાળી પાથવા મત કાળી तो नमो आदि अनादि तुही जो भवानी तुही जोग माया तुही बागबानी ए तुही धरणी आकाश विभो पसारे मोह माया विखे सूल धारे तुही चार वेदम कटंबास चिन्ही तुही ज्ञान विज्ञान में सर्वपीनी ए तुही वेद विद्या चौदह प्रकाशी भलामंद 24 की रूप राशि न जागे न सोवे न हाले न डोले उपति न सस्ती करंती किलोले हे भुजालम विशालम भुजालम भवानी पालम त्रिकालम कालम दिवानी उदानाम अपानाम सेहि न सेहि माता न ताता न भ्राता स्नेही हे विदेहा न देहा न रूपा न देही न माया न काया न छाया न एक चारण तरीके તમે ચારનો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણો એક લીધું અમે ચારણ છીએ ને સાહેબ જન્મથી પક્ષપાતી છીએ પણ શું કામ મા જગદંબાનું શરણ પામવા માટે એટલે માની આરાધના પહેલા કરી હા બાપ આપણો શંભુ શિવ શંભુ છે એ ગણપતિ મહારાજ પણ પહેલા માનું નામ કે અમારા છોકરા ઉપર મા હંમેશા મહેર દ્રષ્ટિ રાખજે એટલા માટે અમારા કવિએ લખ્યું છે કે આવડ ખોડલ આવ આવ મોગલ મચરાડી માત જાવ મેલડી જાગજવાડા ડાડાડી અને અંબે કર્નલ આવે આવ ગોચર બિરદાડી હાલી આવ હિંગોડ ગેલ રાજલ મહાકાળી સમરથ સભી 9 લખ સકત અને 84 ની ચારણા અને ઉપરે દેવીઓ આવજો અઠે આ સેવક કાજ સુધારણા અને રમજંતી રવરાય આઈ તો ઉપરે આવે કામઈ બૂટ બલાળ ભાઈ કુગડી બોલાવે માનલ જેતલ માત ચાપલ ને ચાળક નેચી વરુડી ને સૌદે રાણબાઈ અને રવેચી અને નાગલી આવ હર જોગની જાનબાઈ ની જો જાહરા અને 9 લાખ નું આવજો અઠે આ તો વેધું કરી હા આજે અહીંયા રવા પર ગણેશ યોગ મંડળ દ્વારા ગણપતિ મહારાજની સ્થાપના 30 વર્ષનું ઉત્તમ જેને કહેવાય કે ગણેશ ઉત્સવ રાખવામાં આવ્યો છે અને યુવાઓ ખૂબ મહેનત કરે છે અને જેને કહેવાય કે સામે ગણપતિ બાપા સામે નજર કરીએ તો હાકલે હાજર થાય એવું લાગે છે કારણ કે ભાઈએ વાત કરી કે અમે 21 વર્ષથી અહીંયા આ કાર્યક્રમો ઉજવીએ છીએ આવા કાર્યક્રમો 21 વર્ષ સુધી સતત ચાલવા ને કારણ કે વિઘ્ન તો આવે વિઘ્ન હરતા બાપા છે એના ઉપર શ્રદ્ધા હોય તો કાર્ય સંપન્ન બને એવા આપણા ગણપતિ બાપા બિરાજમાન છે અને હું લોક સાહિત્યનો માણસ છું સાહેબ હું વાતોનો માણસ છું પ્રસંગોનો માણસ છું દુઆ સંત છપાકરા જે પણ મોજ આવે આપણે પ્રવીણદાનભાઈએ ખૂબ જ સારી મોજ કરાવી અને મને પણ જે માતાજીએ પુષ્પરૂપી જેને કહેવાય કે આનંદ કરાવવાનો મોકો આપ્યો છે એમાં મારી ભાષામાં હું વંદન કરીશ એટલે મારે શ્રોતા વર્ગ સામે હોય તો ખાસ તમને વિનંતી કરું કે હું સાહિત્યનો માણસ છું મને હાકલો પડકારો આપતા રહેજો કારણ કે હું વાત કરું ને સામે ખાલી બેઠા હોય સાંભળતા હોય વાત ઠીક છે હાકલો પડકારો મળે તો મને વાત કરવાની મજા આવે એટલા માટે તો કચ્છની ધીંગીધરાની વાતથી શરૂઆત કરું અમારા કચ્છના મેઘાણી કહેવાય એવા ધુલેરા કારણની ચારણ કવિ કચ્છની ધીંગીધરા માટે લખે છે કે આ કચ્છની ધીંગીધરા કેવી છે કે અજબ તાકાતના જાતવંત અશ્વ જ્યાં કરવતે જમીની પીઠ કાપે અને હજી પણ યુવા છે અડીકમ પાડિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે તમે ગમે એ ગામમાં જાઓ કચ્છના સીમાડે સીમાડે આજે પણ પાડિયા ઊભા છે પછી મને એવી એક વાત યાદ આવી કે ઘણા વાત કરતા હોય કે આપણે ભારતમાં 150 કરોડ બધા છીએ વસ્તી 150 કરોડની છે તો બધા કંઈક પ્રકૃતિનો નિયમ છે કે 150 કરોડ તો આપણે એકનો જન્મ થાય બેનો જન્મ થાય ચારનો જન્મ થાય એમ થઈ ગયા ના એ વાત તદ્દન ખોટી છે આપણે 150 કરોડ છીએ એનું કારણ એ છે કે આપણા પૂર્વજોએ પોતાના ધગધગતા લોહી રેડ્યા છે ને આપણને બચાવવા માટે એટલે આપણે આજે આવા 150 કરોડ બેઠા છે બાકી આ વાત શક્ય નથી હજી પણ ઊભા છે
વાટ જોઈ યુદ્ધની ગામ જાપે અને સુરા સંતોના ઇતિહાસને કચ્છ અદ્ભુત કરણી એ ભારતી ભૌમની વંદુ તને આવડી તને ધન્ય ઓ ધન્ય કચ્છ ધરણી તને ધન્ય ઓ ધન્ય કચ્છ ધરણી. અને પછી લખે છે કે આ કચ્છનો વિસ્તાર કેવો તો કે જ્યાં વિકટ બન ડુંગરા વિકટ રણવાટ જ્યાં વિકટ ભુજ કોટ વંકો ભુજંગી અને વિકટ પથરાળ રેતાળ રસ્તા જ્યાં વિકટ નરવીર વર્તરંગી અને સુરા સતીઓના સોરથી સોહતી. આ ધરા શોભે છે શું કામ? આ ધરામાં તમને તો ખબર જ છે, હું તો પ્રથમ વખત આવ્યો છું અને ભાઈએ વાત કરી કે આ જગ્યાએ કેવા કેવા તપસ્વીઓ થયા છે અને કેવા અહીંયા જાપ થયા છે. સુરા સંતોના સોરથી સોહતી અને પ્રેમ પિયુષના પાન કરણી એ ભારતી ભૌમની વંદુ તને આવડી તને ધન્ય ઓ ધન્ય કચ્છ ધરણી તને ધન્ય ઓ ધન્ય કચ્છ ધરણી. અને અમારા દુલેરાય કારાણી ત્યાં કચ્છની ધરતીની તાસીર લખી, પણ અમારા પદ્મશ્રી કવિ દાદ બાપુ લખે છે કે આ ભારતી ભૌમ કેવી છે. એક કવિતા લખી છે, પણ એ એક કવિતા ઉપર કદાચ આખી રાત બોલવું હોય ને તોય બોલી શકાય એવા એના શબ્દો છે. સાંભળજો કેવી કવિતા લખી છે કે જ્યાં તમે શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે. કવિના જીવ હોય મારા જેવા, એને ખબર હોય કે તમે એક શબ્દનું નિર્માણ કરવા જાઓ તો આખી સંહિતાઓ નીકળતી જાય. શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે અને કૂવો ખોદો ત્યાંથી સરિતા નીકળે. અને કાંઈક જુદી જ તાસીર છે આ ભારત ભૌમની દાદ કે જ્યાં તમે મહાભારત વાવો તો ગીતા નીકળે. તાસીર જુદી શું કામ? દુનિયાનો એકમાત્ર ભારત દેશ એવો દેશ છે કે જ્યાં મહાભારત જેવો ગમનસાણ યુદ્ધ ખેલાણો હોય. યુદ્ધ એટલે આપણને ખબર છે કે બંને પક્ષની હાનિ હોય, બંને પક્ષના માથા કપાય, ધગધગતા લોહી રેડાય. મહાભારત એક એવો યુદ્ધ છે કે જેમાં માથડા કપાણા હોય, ધગધગતા લોહી રેડાણા હોય, હાથીઓ વગરના હુંડી વગરના હાથ લડ્યા હોય અને પડે ચીંગ માચી ચુંગ ગઢ ટૂંક ડૂક બે ફરા પાર ફટજાત શીશ અને હટજાત કઈ કાયર હજાર એવો ગમનસાણ યુદ્ધ ખેલાણો હોય એમાંથી ગીતા જેવો ઉપદેશ નીકળ્યો ભારતી ભૌમમાં થઈ શકે સાહેબ. એટલા માટે આપણે વખાણ કરીએ છીએ કે તાસીર કઈ જુદી જ તાસીર છે આ ભારત ભૌમની દાદ કે જ્યાં તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. યુવાનોને તો ખાસ કહું કે ઘણી વખત મોટિવેશનલ સ્પીકરને સાંભળતા હોય, ખરેખર મોટિવેશન જોતો હોય ને તો ગીતા વાંચી લેજો. એના જેવો મોટિવેશન દુનિયામાં કાંઈ નથી. કાળિયા ઠાકરથી મોટો મોટિવેશનલ સ્પીકર બીજો કોણ હોય તમે કહો? એના જેવો મોટિવેશનલ સ્પીકર કોઈ નથી. આગળની કડીમાં લખે છે કે હજી પણ ક્યાંક ધબકે છે એ લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા નીકળે. ઘણા કહે કે અત્યારે લક્ષ્મણની રેખા શું કામની? પણ એ ચરિત્ર રૂપી અને મર્યાદા રૂપી માતાઓ બહેનો આપણા જે સાચવીને બેઠા છે એ ચરિત્ર રૂપી અને મર્યાદા રૂપી રેખાઓ દબકે છે એટલે રાવણની વૃત્તિવાળા વ્યક્તિઓ બીતા નીકળે. હા, માતા બહેનોને ખાસ વિનંતી કરવું અહીંયા સાંભળવા બેઠા છે એટલે કદાચ અનુપમા જેવી અને પવિત્ર રિશ્તા જેવી સિરિયલ એકાદી ઓછી જોવાય તો વાંધો નહીં, પણ આવા લોક સાહિત્યના પ્રસંગ તમારા બાળકોને સંભળાવજો તો ક્યારે એને જીવનમાં ડિમોટિવેટ નહીં થાય, નબળા વિચાર નહીં આવે, ખોટે રસ્તે નહીં જાય. અને યુવાનોને ખાસ કહું કે આઈપીએલની મેચ કદાચ એકાદી ઓછી જોવાય તો ચાલશે. આ તો ડિજિટલ યુગ છે, યુટ્યુબ પર જાઓ તો તમને તમારી પેઢીનું ઉજળું ઇતિહાસ મળશે. આપણે કઈ પેઢીમાંથી કયા કુળમાંથી આવીએ છીએ આપણને ખબર હોવી જોઈએ. એટલા માટે અમે આ વાતો લઈને નીકળ્યા છીએ. હું ગાઈ શકું, બીજું પણ ઘણું બધું કરી શકું, ભાઈને ખબર છે અમારા ક્વોલિફિકેશન જ એટલા છે કે અમે બીજું ગમે એ કરી શકીએ, પણ અમે ઉજળી પરંપરાને જીવતી રાખવા માટે નીકળ્યા છીએ. એટલા માટે તમને વાત કરીએ છીએ. જ્યાં જઈએ છીએ પહેલા અમારી આ ભૂમિકા પૂરું ભૂમિકા છે, બાકી તો ઘણું બધું આગળ છે. આવી વાત સલાહ દેવાનો વિષય નથી, પણ ખરેખર પોતાની કુળની પરંપરાની બધાને ખબર હોવી જોઈએ. હજી પણ ક્યાંક ધબકે છે એ લક્ષ્મણની રેખાઓ ત્યાંથી રાવણો બીતા નીકળે ને છેલ્લી કડી લખી છે કે જનક જેવા આવીને જો આ ધરતીમાં હરને હાકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે, હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. એવી આપણી આ ભૌમ છે. અને હવે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ગયો તો આપણે ભોળિયાનાથને યાદ કરીએ અને શરૂઆત કરીએ સંત સભાગરાથી. એટલા માટે તો શૈલ સુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રબાલ શૈલ સુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રબાલ અંગની તરામાં બલની ગાજે
કરું, હું અહીંયાથી શિવ તાંડવ ગાઉં, ત્યારે માત્ર 30 સેકન્ડ માટે બે હાથ ઊંચા કરીને તાળી પાડજો તો કૈલાસમાં બેઠેલા ઘોડિયાનાથને ખબર પડે કે મારા લાલુડા મારી આરતી કરી રહ્યા છે. માત્ર 30 સેકન્ડ માટે બધા બે હાથ ઊંચા કરીને તાળી પાડજો એટલા માટે. રાજસ્થાનના કવિ લખે છે કે માં જગદંબા તો કેવી છે એટલા માટે તો જય જગરાયાજી મહામાયાજી જય જગરાયાજી મહામાયાજી સસી આયાજી સાયાજી હોવે સુમાજી કદર સુમાજી કરુણાજી આહાજી
નથી. આવા સારા કાર્ય કરવા હોય એના માટે મર્દાનગી જોઈએ. આ સંકલ્પ છે, કોઈ એકથી ન થઈ શકે. એને એમાં ચારણી સાહિત્યમાં એક છંદ છે, એ સાક્ષી પૂરે છે. એના શબ્દો કેવા છે? સાક્ષી છેલ્લે પૂરે છે કે વિત વાવરવાનું, વિત એટલે પૈસા, વિત વાવરવાનું, રણ ચડવાનું હોય, નાબરદોનું કામ નથી. પૈસો વાપરવો હોય ને એના માટે મર્દાનગી જોઈએ. ખુલ્લામાં વાત કરું છું, કારણ કે ઘણા એવા અમે કરોડપતિ જોયા છે જેની પાસે કરોડો પડ્યા છે, પણ આવા કાર્યો હોય ને જ્યાં આપવાની વાત હોય, ગૌ માતા માટે કે બોલા જીવ માટે, ત્યારે પૈસા ન હોય. બારમાં પૈસા ઉઠતા હોય પણ અહીંયા ન ઉઠે. પણ મેં એવા થોડીક વાર માટે મૂકી દીધું, જ્યારે વાત કરતો હોઉં ને ત્યારે ચા પાણી ને બધું થોડીક વાર આપણે કાકા બેસી જાવ. હા ભાઈ, વિત વાવરવાનું, રણ ચડાવવાનું, નાબરદોનું કામ નથી. એટલે કે મેં એવા વ્યક્તિઓ પણ જોયા છે કે જે ખાલી દિવસના 100 રૂપિયા કમાતા હોય, પણ જ્યારે ગૌ માતાના માટે દાન કરવાનું હોય ને તો 50 રૂપિયા એમાંથી દાન કરી નાખે. સાહેબ, એને મતદાનગી કહેવાય. વિત વાવરવાનું અને રણ ચડવાનું હોય, નાબરદોનું કામ નથી. એ આ ચંદ સાક્ષી પૂરે છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ કે આ જે પણ આપ સંકલ્પ કરીને આવા કાર્ય કરો છો એમને મારા લાખ લાખ વંદન છે. અને એમાં પણ ખાસ કરીને તમે અત્યારે કદાચ ગઝલનો પ્રોગ્રામ રાખો, લખાવી શકો, બીજા પ્રોગ્રામ લખાવી શકો, પણ લોક સાહિત્યનું વખાણ ખાલી કહીને તમારી પાસે તો કંઈ લઈ નથી જવું મારે. બરાબર, લઈ જવું હોય તો હું ભાઈ પહેલાથી નક્કી કરીને આવું, ભાઈને ખબર છે આપણે પ્રોગ્રામ નક્કી કર્યો. પણ આવા ઉજળી પરંપરાની વાતોનો પ્રોગ્રામ રાખ્યો છે એટલા માટે તમને વંદન કરું છું. તમારા માટે એકવાર જોરદાર તાળી વગાડો ભાઈ, જેણે આપણે કાર્યક્રમ નક્કી કર્યો તેના માટે. હા, અને મહાદેવને યાદ કરીએ આપણે એટલા માટે.
જય અનાદિ કરુણા સમુદ્ર પિતાદિ દલન જય બામ દે વિપટ પરિજિત કામ દે તમારી જે પણ કુળદેવી હોય એની આગળ તમે જાઓ તમારા દુનિયાની ગમે એ તકલીફ હોય સાચા હૃદયથી એકવાર સાથ કરી દો અને આકલે હજુ ન થાય તો એ કુળદેવી કહેવાય સાહેબ એટલા માટે કીધું છે તે જે તારો જેને જરા હે ગયાળી તારું નામ લઈ રંગને ડરાવે ગમે નહીં તને તોય તુજને બનાવે તે જે તારો જેને જરા હે ગયાળી નમો મંગલા રૂપ મોગલ પાણી નમો મંગલા રૂપ મોગલ પાણી નમો મંગલા રૂપ મોગલ પાણી નમો મંગલા રૂપ હવે આ સંત સંભાખરા ભેગી થોડી લોક સાહિત્યની વાતો 24-21 વર્ષની ઉંમર છે એને જિંદરાવ આપણે બાબુજી રાઠોડ માટે એક સપાખરું લખ્યું છે એ સપાખરા ગીતની મારે અહીંયા યાદી કરવી છે એટલા માટે એ યુદ્ધ કેવો જામ્યો હતો એની આ યાદી છે બાબુજી રાઠોડ યુદ્ધ લડે પણ કેમ તો સિંધુ રાગના ફુકાણા પાવા નગાડા વાગીયા ખોખો ભાગી ગયા કાયરો ને જાગી ગયા જુદાર સિંધુ રાગના ફુકાણા પાવા નગાડા વાગીયા ખોખો ભાગી ગયા કાયરો ને જાગી ગયા જુદાર તો દાડી માથે ચડ્યા તીર દાડી માથે ચડ્યા તીર ટુકડ્યા નદીના દ્વાર પડ્યા શત્રુ માથે જેની પાવું નામ પ્રહાર
મોઢે મોઢા કઈક સૂર બકાતથી ભૂલી ગયા મન નહીં દાડી શત્રુઓના લોહી દ્રખેવાને લાગી ભલે કાળી દેખ પ્રભુ રાણની પ્રચંડ મુગલોની ફોજ માથે એકલો ત્રાટક્યો રાણો યાટક્યો એક હતા વિના તપુના મંડાણ માંડ્યા એવા તપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે કોઈ લડ્યા નર મહાદેવ નામધારી હર 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 મિત્રતાની વાતની મને યાદી થઈ એટલા માટે એક આમ તો પ્રસંગ ગમે ત્યાં મિત્રની વાત આવે એટલે બધા વાત કરતા હોય મિત્રતા કોના છે કૃષ્ણ અને સુદામા જેવી ઉદાહરણ અપાય કૃષ્ણ અને સુદામાની મિત્રતા હતી એવી પણ દુનિયાને માત્ર એટલી જ ખબર છે કે કૃષ્ણએ સુદામાને આપ્યું મહેલ બંધાવી આપ્યા અને આટલું કર્યું પણ વાત માત્ર એટલી નથી ખરેખર સાંભળવા જેવી વાત છે માત્ર 1-2 મિનિટની વાત છે પ્રસંગ છે આપ સાંભળશો તો મજા આવશે કૃષ્ણ અને સુદામા ગુરુકુળની મિત્રતા બંને ગુરુકુળમાં સાથે ભણતા અને એકબીજાને જે પણ મદદ કરી શકે એ કરતા એક વખતની વાત એવી છે ટૂંકમાં વાત કરું કે બંને મિત્રોને ક્યાંક દૂર જવાનું થાય છે અને લાંબો સફર હોય એટલે નાસ્તાની જરૂર પડે ભેગી ત્યાં જે રાજમાતા છે ત્યાંના જે રાજમાતા હતા એમણે એમને એક ચણાની પોટલી આપી કે આ ચણા તમે સાથે લઈ જાઓ અને રસ્તામાં બંને નાસ્તો કરી લેજો પણ દુનિયાને એ ખબર નથી કે સુદામા જે હતા એ ગુરુકુળમાં હતા ત્યારથી ત્રિકાળદર્શી હતા ત્રિકાળ જ્ઞાની હતા 2 મિનિટ માટે માત્ર વાત સાંભળો જો કે ગાવાનું જ છે હું ગાઈ લઈશ 2 મિનિટ માટે પૈસા લઈ લે પછી જ વાતની શરૂઆત કરું કારણ કે મારી લાઈટ ઉડી જાય ભાઈ ચા પાણી બધું 2 મિનિટ માટે ખાલી હું ગાઉં ત્યારે તમે ચા પીઓ પાણી પીઓ બધી મોજ કરો પણ એક ખાલી વાત છે નાનકડી છે એ સાંભળો ખરેખર સાંભળવું તમને મજા આવશે તો સુદામો જે છે એ ગુરુકુળમાં હતા કાંઈ વાંધો નહીં ત્યારથી ત્રિકાળ જ્ઞાની હતા એમને ભૂતકાળની બધી ખબર પડે વર્તમાનની ખબર પડે ને ભવિષ્યની બધી ખબર પડી જાય ગુરુ માતાએ જે ચણાની પોટલી સુદામાના હાથમાં આપી અને કીધું કે બંને મિત્ર રસ્તામાં નાસ્તો કરજો જેવી પોટલી ચણાની પોટલી સુદામાના હાથમાં આવી એને આંખો બંધ કરી એટલે એને એક ડોસીમાં દેખાણા આંખોમાં આંસુ છે કોઈક એમની પાસેથી પોટલી છીનવીને લઈ જઈ રહ્યું છે અને એને શ્રાપ આપે છે કે જે પણ આ પોટલીના ચણા ખાશે એનું આખું જીવન દરિદ્ર થઈ જશે
એ વાતની ખબર આમ તો ગુરુ માતાને નહોતી, બાકી આપે નહીં, કોઈને ખબર નહોતી. ત્યારે સુદામો વિચાર કરે છે, મિત્રતા કોને કહેવાય સાંભળજો. કૃષ્ણને સુદામાના મિત્રતાનો ઉદાહરણ આપજો, પણ આ વાત કરીને આપજો. સુદામાને ખબર પડી કે આ તો જે ચણા ખાશે એ દરિદ્ર થઈ જશે. કે હું તો સુદામો છું, કદાચ હું ખાઈ લઉં ને હું દરિદ્ર થઈ જાઉં તો ઠીક, પણ કૃષ્ણ જે છે એ તો જગતનો નાથ છે. જગતનો નાથ દરિદ્ર થઈ જાય તો દુનિયા ક્યાં જશે? એટલે મિત્ર માટે કરીને સુદામાએ મોકો મળ્યો. રસ્તામાં બધાને વાત જાણીતી છે, બધા ચણા સુદામા ખાઈ ગયો. પછી કૃષ્ણ પૂછે છે કે એ તો જગતનો નાથ છે, એને તો બધી ખબર જ હોય. કૃષ્ણને શું ખબર ન હોય? એ સુદામા મને ચણા તો આપ ખાવા માટે. તો કે ચણા તો મને ભૂખ લાગી તું, બધા ખાઈ ગયું. અને ત્યાર પછી આગળ જતા જ્યારે સમય આવે છે, સુદામો દરિદ્ર થઈ જાય છે, એની પાસે ખાવા માટે અનાજ નથી, એના છોકરા પણ જેને કહેવાય કે એમની હાલત સારી નથી. એની સુદામાની પત્ની એને રોજ મેણા મારે છે કે તમારો તો મિત્ર કૃષ્ણ છે, દ્વારિકાનો નાથ છે, એની પાસે જાઓ કંઈક માંગી આવો. પણ આ તો વિદ્વાન બ્રાહ્મણ, હવે આમે જઈને હાથ ફેલાવા કે કૃષ્ણ મને કંઈક આપ. પણ છતાંય રોજ મેણા સાંભળવા એના કરતા કે હાલો આજે આપણે કૃષ્ણને મળતા આવી. દ્વારકાની નગરીમાં જાય છે અને દ્વારપાળ ઉપર ઊભો રહે છે સુદામો અને કહે છે કે કૃષ્ણને કહી દો કે તારો મિત્ર સુદામો આવ્યો છે. દ્વારપાળો થઈ જાય છે કે અમારા મહારાજને કૃષ્ણ કહેવા વાળો વળી કોણ નીકળી આવ્યો? કે દ્વારિકાના નાથને કૃષ્ણ કહે શું કે એ મારો મિત્ર છે, તમે કહી તો આવો. ના કે એમ કૃષ્ણને મળવા થોડી પડે. સુદામો કહે છે એકવાર મને મળવા તો ખાલી કહી તો આવો તમે. કે ના એમ મળવા ન મળે, એમ મૂકી દીધું તું નીકળી જાય અહીંયાથી. પણ પછી છેલ્લે સુદામો એમ કહે છે કે એકવાર કહી આવો પછી પછતાવો થશે. તો એક સમજદાર દ્વારપાળ હતો, એ જાય છે કૃષ્ણ પાસે અને મહેલમાં જઈને કહે છે કે મહારાજ द्वार पर कोई सुदामा नाम का एक व्यक्ति खड़ा है, बता रहा है आपका मित्र है. हजी कृष्ण परमात्मा खाली एटलू ज सांभळ्यो कोई सुदामाનું નામ સાંભળીને ઈ અખિલ બ્રહ્માંડનો નાથ ખુલ્લા પગે દોડીને પોતાના દ્વાર પર પહોંચી જાય છે અને આંખમાં આંસુની ધાર બંધ નથી થતી, ભેટી પડે છે પોતાના મિત્રને. અને એ જગતનો નાથ તેથી સુદામાને પોતાના સિંહાસન ઉપર બેસાડી, ફટીચર હાલતમાં હતો સુદામો, એને બેસાડીને એના પગ ધોવે છે. સાહેબ એને મિત્રતા કહેવાય. આવા ઉદાહરણ આપજો, આ વાત કરજો એટલે ખબર પડે. હા, અને એક ગીત બહુ ગવાય છે કે એ ગીત અરે દ્વાર પાલો કનૈયા સે કહે દો દર પે વળી એક વાત પૂરી કરી લો. હા લઈ લઈશ, બધી ફરમાઈશ લઈ લઈશ. દર પે સુદામા ગરીબ આ ગયા. સુદામો ગરીબ નહીં, સુદામા જેવો અમીર હું કહું છું ભાઈ વળી હતો જ નહીં. સુદામા જેવો અમીર મિત્ર માટે કોઈ કરી શકે એવો કોઈ વ્યક્તિ હતો જ નહીં. બધાથી મોટામાં મોટી અમીરાતી સુદામાની હતી. અને એવી જ એક મિત્રતાની વાત અમારા જેહાલાગા નામનો ચારણ અને મેરામણજી જાડેજાની કચારી ભરીને બેઠા છે. અને અહીંયા સત્ર મિત્રો પણ મારા છે એટલે એમની પણ યાદી કરવાનો એક પ્રસંગ છે, યાદી કરી લો. પછી આજે આપણે પ્રવીણદાનને પણ સાંભળવાના છે. રાજકોટની કચેરીમાં બેઠા છે કચારી ભરીને, અને દુશ્મન મેરામણજી જાડેજા ઉપર ઘા કરવા આવે અને જેને કહેવાય કે જેહા લાંગા નામને ચારણની કટારી ફર્રા કરતી દુશ્મનની છાતીમાં ઉતરી ગઈ. અને ચારણ મિત્રએ રાજાને બચાવ્યો એટલા માટે મેરામણજી જાડેજા ચારણને બિરદાવતા કટારી લખે છે. કેવી કટારી લખી? ભલી વેંડારી કટારી લાંગા યતારી કણાકા પાણા અંબારી કટારી માય હોવ સંગ્રામ હેમજરી નીસરી ભંડારી સાંત્રવાળા હૈયા અંજાબિયા માગે તારી દોતારી નામ પાટીએ પિયા તરાકી જમદાથી કડી પાર દસડી સાંત્રવા હૈયા લાખવાળા અંગોલી દરખમાં તકી કંકોલી સી કડી પાર હોડી રમી કાદ સારી નિધરી મંડળની આખી ટીમ આવેલી છે પ્રમુખ સહિત. તો એ સર્વેને જોરદાર તાળીથી આપણે વધાવીએ, કારણ કે આવા પ્રસંગો સાંભળવા માટે સાંભળવો જરૂરી છે. બધાનો હું હૃદયપૂર્વક ગણેશ ચોક મંડળ વતીથી હું આપ સૌનું સ્વાગત કરું છું. એટલા માટે ભલી ભંડારી કટારી લાગા યતાદી કડાકા વાળા ભલી ભંડારી કટારી લાગા યતાદી કડાકા વાળા અંબારી કટારી માય હોત સંગ્રામ હેમજારી નીસરી ભંડારી સાંત્રવાકા હૈયા અંજાબિયા માગે તારી દોતારી નામ આજી આજી આખ રાખી જમદરજી કડી પાર દસડી સાંત્રવા હૈયા રાખવા
આશાપુરા એટલે અમારા ચારણ કુળની આ આવડ ઈ જાડેજાની આસ પૂરી કરી એટલા માટે આ આશાપુરા તરીકે ઓળખાય છે અને એ માને યાદ કરી એટલા માટે યાદી કરી લઉં. સમયની મર્યાદા નથી ને ભાઈ ઉતાવળ હોય તો એ પ્રમાણે કરું. મજા આવે છે ને, આનંદ આવે છે, મોજ આવે છે. બસ આવો ભડકારો હોય તો ભાઈ આખી રાત બોલી લે તો વાંધો ના આવે. એટલા માટે એકાદ પ્રસંગને હજુ યાદી કરી લઉં, પછી મારી વાડી વિરામ આપીશ ને પછી ભલે પ્રવીણદાન ને પછી મારો પણ જે સમય હશે એમાં આનંદ કરશું. બરાબર? માત્ર એક જ પ્રસંગ મારે ખૂબ જ આપણે સોમનાથ દાદાની વાત છે, એમના મંદિરને બચાવવાની વાત છે. શિવ મંદિર ચોકમાં પ્રસંગ છે એટલે મારે આ વાતની યાદી થઈ.
ખૂબ જ કરુણ વાત છે, ખૂબ જ મર્દાનગીની વાત છે, બધા રસામાં ભેગા થવાની વાત છે. એટલે આપ સર્વને વિનંતી કરું કે માત્ર આ વાત જેટલી વાર કરું એટલી વાર કોઈ ગૌર કરવા ના આવે ને એટલી વાર ખાલી શાંતિથી સાંભળજો, કારણ કે મારી વાતની લય ન તૂટે, સામે બધાને આનંદ આવે. થોડા સમય પહેલાની વાત છે, સાંધ્યાનું ટાણું છે અને સોમનાથ દાદાના મંદિરની આગળ એક સ્ત્રી પોતાના 7-8 વર્ષના બાળકને લઈ દર્શન કરાવવા માટે લઈ આવે છે. અને પહેલા સોમનાથ મંદિરની બહાર એક પાળીઓ છે ત્યાં દર્શન કરાવે છે અને પછી સોમનાથ દાદાને દર્શન કરાવે છે અને પછી પાછો લઈ જવા માટે નીકળે છે. ત્યારે દીકરો જીદ કરે છે કે માં, મારો બાપ કોણ છે એ તો મને કે, મારો બાપ કોણ છે મને એની ઓળખ આપ. તે મને કીધું તું માં કે આપણે સોમનાથ દાદાના મંદિરે જઈએ ને ત્યારે તો મને કહીશ કે મારો બાપ કોણ છે. તો કે સામે જો સોમનાથ દાદો છે ને તારો બાપ છે. કે માં એ તો જગતનો બાપ છે, મારો બાપ કોણ? મને બધા મારા મિત્રો પૂછે છે નિશાળમાં કે તારો બાપ કોણ છે, કાં મારા બાપે કંઈ એવું ખરાબ કર્યું હતું કે તું મને એનું નામ નથી આપતી. માં સમજાવે છે કે ના દીકરા, તને કહું છું એ બરાબર છે, પણ જ્યારે એમ કીધું ને માં મારા બાપે કંઈ ખરાબ કર્યું, ત્યારે માગે છે કે તો હાલ તને સંભળાવું. સોમનાથ મંદિરમાં તમે દર્શન કરવા જાઓ ત્યારે ત્યાં જાજો, પહેલા બારે એક ખાબી છે, એક પાળીઓ છે, એ પાળિયાના દર્શન કરાવીને કહે છે કે બેસ, તને વાત સંભળાવું. એક સમયની વાત છે, એક 22-23 વર્ષનો યુવાન ખૂબ તોફાન કરે, ઘોડા ખેલવે અને પોતાની મોજમાં હોય. અને એક વખતની વાત, એ બપોરે ઘરે જાય છે, એના ભાભી જમવાનું બનાવે છે અને ભાભીને કહે છે ભાભીમાં મને જલ્દી જમવાનું આપો, મને મોડું થાય છે, આ મોડું થાય મને ન હાલે. ત્યારે ભાભીમાં એમ કહે છે કે દેવરજી, એવું લાગે છે કે તમે સોમનાથ દાદાની સખાતે જતા હો એવી ઉતાવળ તમને લાગે છે. હે ભાભીમાં, સોમનાથ દાદાની સખાતે ક્યાં જવું પડે, એવું શું થયું છે? તો કાકા તમને ક્યાંથી ખબર હોય કે તમારે તો ખાલી આ ઘોડા ખેલવવા છે, તોફાન કરવા છે ને રોટલા બગાડવા છે. એટલી વાત જ્યારે કાને પડી, રોટલા બગાડવા છે, ત્યાં તો યુવાનની પ્રકૃતિનો મરો બદવાનો ઊભો થઈ ગયો જમવા ઉપરથી કે ભાભીમાં અન્નને પગે લાગીને ઊભો થયો અને માને કહે છે માં મને એકવાર કહો તો ખરા કે સોમનાથ દાદાની સખાતે કાં જવું પડે. તો કે સાંભળ, જેમ આફ્રિકાનો અજગર પોતાના શિકારને ઘરડામાં લે, એમ આપણા ભારત દેશના મંદિરોને તોડવા માટે જફરકા નામનો એક અજગર નીકળ્યો છે અને એ બધા એને ઘરડામાં લેતો જાય છે. અને આ તારીખે ને આ તિથિએ સોમનાથ દાદાનું મંદિર હાથો નહોતો કરી નાખવાનું છે, એની સખાતે જવું પડે, એટલા માટે જવું પડે. અને ત્યારે એ કહે છે કે ભાભીમાં અનાજને પગે લાગ્યો, પછી માને પગે લાગ્યો. ભાભી માને કે માં તમે મને દીકરો માનતા હો, ભાઈ માનતા હો, જે પણ માનતા હો, હું તમારી સાક્ષીએ કહું છું, માતાજીની સાક્ષીએ કહું છું કે ભલે કદાચ યુદ્ધમાં મારી હાર થાય, હું સોમનાથ દાદાની સખાતે અત્યારે નીકળું છું, તો તમને વચન આપું છું કે દુશ્મનના દાંત ખાટાડો કરી નાખું તો મારું નામ હમીરજી ગોહિલ નહીં સાહેબ. એ હમીરજી ગોહિલ 200 રાજપૂતોને હારે લઈ અને સોમનાથ દાદાની સખાતે નીકળી જાય છે ઘોડા લઈને. અને એમની સાથે અમારો હરસુરબા નામનો ચારણ, રણભાઈ હરસુરબા નામના ચારણ છે, એને કહે છે કે તમે બધાએ 1800 પાદરમાં ફરો અને જેટલા યુદ્ધમાં આવે, 18 વરણ યુદ્ધમાં લડ્યા છે ને કપાણા છે સાહેબ, જેટલા યુદ્ધમાં આવે બધાને લઈને ત્યાં આવો તમે. અને બધા નીકળી જાય છે. હાલતા હાલતા એ ગીરના જંગલોમાં પહોંચે છે. રાતનો સમય છે, બધા રાજપૂતો સોઈ ગયા છે અને હમીરજી ગોહિલ જાગે છે, શિલા ઉપર બેસીને વિચાર કરે છે કે કાલે જ્યારે યુદ્ધ થશે ત્યારે હું એક કામ કરીશ કે મારા ઘોડા ઉપર ચડી અને જ્યાં જફરખાનની હાથીની અંબાડી હશે ત્યાં જઈ અને એના દંતસૂચડ ઉપર પગ દઈ અને એને હણી નાખીશ ને એના અંગરક્ષકના ફાલા મને 12 ને 24 મારી છાતીમાં ઉતરી જશે અને હું જફરખાનનું માથું ઉતારી લઈશ. પછી વિચાર કરીશ ના એમ નહીં, પહેલા હું સોમનાથ દાદાને કમળ પૂજા ચડાવીશ. કમળ પૂજા એટલે પોતાનું માથું અર્પણ કરીને પછી ધડ લડ્યા છે એવા ઘણા ઉદાહરણ છે. કચ્છની ધરતીમાં આપણે અબડો જામ, એવા તો કેટલાય ઉદાહરણ છે. પણ હું એમ કરીશ કે વિચાર કરે છે, ખુલ્લી આંખે સપના જોવે છે હમીરજી ગોહિલ કે પહેલા કમળ પૂજા ચડાવીશ અને પછી મારો ધડ લડશે. એમ કરતાં કરતાં જરાક એના વિચાર શાંત પડ્યા ને ત્યારે એને એક ઊંડો અવાજ સંભળાવાનો. કોઈક ડોસીમાં મારા ચારણ લાખબાઈમાં પોતાનો જુવાન દીકરો મરી ગયો તો એના મરસિયા ગાતા હતા. એ મરસિયા એના કાને પડ્યા. સવારનો ટાણો થયો અને સવારના ટાણે એ જાય છે ચારણ આવીને હેડામાં અને કહે છે કે જય માતાજીમાં, કે રાતે મરસિયા તમે ગાતા હતા? કે હા દીકરા હું ગાતી હતી, કંઈ અપશકન તો નથી થયું તારે? તે નામાં ચારણ આવી ક્યાંય ગાતા હોય ને અમારે અપશકન થાય એવું થાય? પણ કે માં હું તો એટલા માટે આવી છું કે તમે મારા આવા મરસિયા ગાશો? કે ખમા ખમા દીકરા, કે તું આવો જુવાન છો ને તારા મરસિયા ગા? કે માં આ શરીર એક દિવસનું મહેમાન છે, આવતીકાલે તો સોમનાથ દાદાને શરીર અર્પણ થઈ જવાનું છે, એટલા માટે મારા મરસિયા ગાવાનું કહું છું. તો કે એમ કે ઘરે કોઈ એમ ન પૂછ્યું કે તું કુંવારો છો, એમ પૂછ્યું કે ઘરે કોઈ રાહ જોવાવાળું નથી? તો કે ના અમારી રાહ કોણ જોવે? તો કે તમારે લગ્ન નથી થયા એમ ને? તો કે દીકરા હમીરજી
તું લગ્ન કરીને જા ને પછી તું સોમનાથ દાદાની સખાય તે કામ આવી જાય ને તો રૂડું લાગે. પણ કે માં મારું એક દિવસનું જીવન છે, આ રાજપૂતને કોણ પરણવા આવે, એક દિવસ માટે કોણ પરણે? ત્યારે લાખબાઈમાં કહે છે કે અમીરજી, હજી આ દેશમાં એવી આરે નારીઓ છે, એવી રાજપૂતાણીઓ છે જે એક દિવસ માટે પણ હોમાઈ જાય અને પોતાનો જીવન સમર્પિત કરી નાખે. અને લાખબાઈમાં જાય છે એ વેગડા ભીલનો વિસ્તાર કહેવાય. વેગડા ભીલના વિસ્તારમાં જાય છે અને ત્યાંનો રાજા જ વેગડો ભીલ કહેવાય. વેગડા ભીલની પાસે ગયા કહે છે કે માને પગે લાગે છે, વેગડો ભીલ કહેવાય, માં પધારો. અને લાખબાઈમાં કહે છે કે તારી દીકરી રાજલનું માગું લઈને આવી છું. હવે વેગડા ભીલની દીકરી જે રાજલ હતી, એના વેગડા ભીલ છે એના પાલક પિતા હતા. અમુક વર્ષ પહેલા જેઠવા રાજપૂતો એ તુલસી શ્યામની યાત્રાએ આવેલા અને ભીલો અને જેઠવા રાજપૂતો વચ્ચે યુદ્ધ થયું અને જેઠવા રાજપૂતો એમાં બધા કામ આવી ગયા, થોડાક સંખ્યામાં ઓછા હતા એટલા માટે. અને જેટલી રાજપૂતાણી હતી એમને બધા જોહર કરી નાખી અને 5 વર્ષની દીકરી બચી જેઠવા રાજપૂતોની. મળતા એના પિતાએ દુશ્મન વેગડા ભીલના હાથમાં એ દીકરીનો રાજલનું બાવડું આપીને કીધું કે આજથી આનો પિતા તું છું. વિચાર તો કરો, દુશ્મનના હાથમાં વિશ્વાસ કેટલો હશે એ સમયે. દુશ્મનના હાથમાં આપીને કીધું આજથી આનો બાપ તું છો. અને પોતાની સગી દીકરીની જેમ એણે રાજલને સાચવી હતી. અને લાખબાઈ મારા કહે છે કે હમીરજી ગોહિલ, કે હમીરજી ગોહિલ તો એ જ ને કે સોમનાથ દાદાની સખાતે જાય છે. હા એ જ. તો કે એ તો મોટી વાત કહેવાય કે આવો રાજપૂતને મારી દીકરી પરણે, એ તો મારા માટે ભાગ્યની વાત કહેવાય. પણ હું જરાક મારી દીકરીને પૂછતો આવું, ભલે પૂછતા આવું. આમ અંદર ઓરડામાં જાય છે, ત્યાં દિવાલ ઉપર આમ ગાર કરતી હતી, રાજલ ગાર કરતી હતી. પાછળ આમ બાપુ બાજુ મોઢું નથી કરતી. એ દીકરા રાજલ, તારા લગ્ન કરવાના છે? તો કે હા બાપુ, એમાં મને કાં પૂછો છો તમે? એમાં મારે થોડી તમને પૂછવાનું, તમે જે નક્કી કરો એ મારા માટે બરાબર છે. એટલા માટે નહીં દીકરા, હું તારા જેના સાથે લગ્ન કરાવું છું એનું નામ છે હમીરજી ગોહિલ અને એનો એક જ દિવસ અને એક રાતનો સંસાર છે, એટલા માટે તને પૂછવા આવ્યો. ત્યારે રાજલે શું કીધું એ સાંભળજો કે બાપુ તો સાંભળી લ્યો, જ્યારે મારી બેન પડ્યું મને પૂછતી હતી ને કે તું કેવા રાજપૂત આરે લગ્ન કરીશ, ત્યારે હું એમને કહેતી હતી કે ચૂડો પેરા ઇનરો જીનલી અખિયા લાલ, ભલે ઘડીક પર રહા સુહાગણી, મારો મન કો યાકો ન્યાર. સાહેબ, ભલે ઘડીક પર હું સુહાગણ રહું, એક દિવસ એક રાતનો સંસાર હોય, પણ મારે તો આવા રાજપૂત સાથે પરણવું છે જેની આંખો લાલ હોય, દુશ્મનના દાંત ખાતા કરવાની જેનામાં તાકાત હોય, ભોમ માટે કામ આવવાની જેનામાં તાકાત હોય. સાહેબ, અને રાજપૂત આપણે હમીરજી ગોહિલ અને રાજલના ફેરા લેવા છે અને ત્યારે જે 200 રાજપૂતો એમની સાથે હતા, એ 200 ભીલની કન્યા હારે એમના લગ્ન થયા હતા. એ સાક્ષી પૂરે છે, આજે પણ એમનો વંશ છે. એમનો વંશ રહી જાય એટલા માટે એક રાતનો સંસાર હતો. અને તેને કહેવાય કે એ જ્યારે એમના લગ્ન પૂરા થયા ત્યારે ભીલો એમને કીધું કે કરિયાવરમાં અમને તમારી સાથે 1100 પાથા આપીએ છીએ. અમારા સોમનાથ દાદાની સખાતે 200 રાજપૂતો ભેગા અમે 1100 ભીલ તમે કરિયાવરમાં આપીએ છીએ. એ 1100 ભીલ પણ એમના ભેગા લડ્યા હતા સોમનાથ દાદાની સખાતે. ટૂંકમાં લગ્ન થઈ ગયા, બીજા દિવસે ગમનસાણ યુદ્ધ જામ્યું, જેને કહેવાય કે માથા ઉતરી જાય પછી દળ લડતા હતા. અડપડે ચીંગ માચીને ચૂંગ ગઢ ટોક ડોક ભાઈ ફરાફાર ફટજાત શીશ અને હટજાત કઈ કાય રજા, એવો ગમનસાણ યુદ્ધ ચાલતો હતો. લોહીના ફુવારા ઉઠતા હતા. અને જેને કહેવાય કે આ નાનકડી સેના એમ કહેતા, એ જે જફરખાન હતો એની સમદર જેવી સેના હતી. ને આપણે ભલે સનાતની હોવાનો ગર્વ હોવો જોઈએ, પણ જ્યારે સોમનાથ દાદાની સખાતે જવાનું હતું ત્યારે અમુક ગામોમાંથી 2 જણા, અમુકમાંથી 3 જણા, એટલા જણા જ ગયા હતા. પણ તોય એ એવું યુદ્ધ લડ્યા. અને જ્યારે સેના આગળ ધપતી હતી, જ્યારે સોમનાથ દાદાના મંદિર તરફ આવતી હતી, ત્યારે હમીરજી ગોહિલ સોમનાથ દાદાના મંદિરમાં જાય છે. પોતાની પહેલા મા ભવાની તલવારને પગે લાગે છે, પછી સોમનાથ દાદાને પગે લાગે છે અને પોતાનું માથું ઉતારી અને કમળ પૂજા ચડાવી નાખે છે. અને પછી એનું ધડ લડ્યું હતું. સાહેબ, આ અડધી સેનાને એ ધડે ધમરોડી નાખી હતી, એક ધડે. ને એમાં દુશ્મનની સામે જીત ભલે ન થઈ પડી, દુશ્મનો બધા ખડે પાકે ભાગી ગયા હતા. આજે આપણે સોમનાથ દાદાના દર્શન કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક એનો હિસ્સો છે. અને જે લાખબાઈ માની મેં વાત કરી હતી કે માં મારા બરસિયા ગાસો, એ ચારણ લાખબાઈમાં હમીરજી ગોહિલનું મૃત્યુ થયું ને, તો એ રણ મેદાનમાં રાતે મરસિયા ગાતા ગાતા ત્યાં પોતાના પ્રાણ આપી દીધા હતા. સાહેબ, મરસિયા ગાતા ગાતા લાખબાઈમાં પોતાના પ્રાણ આપી દીધા હતા. અને હવે જે મેં મુખ્ય વાત કરી હતી કે એ માં, એક દીકરો જીદ કરતો હતો, માં મારો બાપ કોણ છે કહેતો, ત્યારે આખી વાત સંભળાવીને પોતાના દીકરાને કહે છે કે દીકરા, હવે તને કોઈ પૂછે ને કે તારો બાપ કોણ છે, તો એને કહેજે કે જ્યારે દુનિયાના નાથ સોમનાથ દાદાને જરૂર પડી ને ત્યારે કામ આવ્યો હતો ને, હું એનો દીકરો છું, હું હમીરજી ગોહિલનો દીકરો છું. આ હમીરજી ગોહિલ મારો બાપ છે. સાહેબ, એટલા માટે આપણે એને યાદ કરવો પડે. એવા તો કેટલાય પ્રસંગ આપણી ધરતીમાં છે. હજી જેવો સમય હશે એ પ્રમાણે આપણે યાદી કરશું. એકાદ બે કવિતાઓ ને એકાદ બે સંત સભાખરા લઈને પછી મારી વાણીને વિરામ આપું એટલા માટે. અને ઘણાએ આ વર્તમાન સમય થોડોક એવો છે કે થોડા રૂપિયા આવી જાય એટલે અભિમાન ઓટોમેટિક આવી જાય, પણ
ચારણી સાહિત્ય એ વસ્તુ એવી છે કે એમાંથી વાળવા માટે ક્યાંક ને ક્યાંક રસ્તો આપે. એટલે મને ખૂબ જ સુંદર એક ગઝલ યાદ આવે છે, કે યાદી કરી લો કે અહીંયા તો જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે અને તરણાઓએ તારી દીધાના દાખલા છે. કેવા દાખલા? કે અહીંયા જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે અને તરણાઓએ તારી દીધાના દાખલા છે. અને હસ્તી ક્યાં હતી મહારાજા પાસે એની, છતાંય ઉંદરે ઝાડ તોડી અને સિંહને છોડાવ્યાના દાખલા છે. હા, અને છો શક્તિમાન આપ તો અવરને કમજોર ના સમજો. તમે શક્તિવાન હો, શક્તિમાન એટલે ખાલી બળથી શક્તિ એવું નહીં. તમારા પાસે ધર્મ સંપત્તિ હોય, તમારી પાસે હોદ્દો હોય અને બળ હોય તો એનું અભિમાન ક્યારે ન કરાય, કોઈને કામ આવી જવાય પણ અભિમાન ન કરાય. છો શક્તિમાન આપ તો અવરને કમજોર ના સમજો. અહીંયા દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે. અને બધી જ દવાઓ નાકામયાબ રહી અને પડખા ગસતી રહી અમીરી રાત દિવસ રેશમી તળાઈ પર. ઘણા પાસે કરોડો રૂપિયા હોય પણ રાતે નીંદરું હરામ થઈ જાય, આખી આખી રાત ઊંઘ ન આવે. ભાઈને કદાચ યાદી થઈ એવું થાય છે ઘણી વાર. કા ઘણાને થાય, આપણને થાય. પડખા ગસતી રહી અમીરી રાત દિવસ રેશમી તળાઈ પર. અને ફૂટપાથ ઉપર ગરીબી ગસસાટ ઊંઘી ગયાના દાખલા છે. અને બધી જ દવાઓ નાકામયાબ રહી મરણ પથારીઓ પર, ત્યારે કોકની દુઆઓએ અસર કર્યાના દાખલા છે. આવા ઉદાહરણો તો બધાના જીવનમાં પ્રત્યક્ષ હશે કે માતાજીને બભૂતિ આપી એટલે ઠીક થઈ ગયું, કોઈકની દુઆ કામ આવી ગઈ. બધી દવાઓ નાકામયાબ થઈ જાય ત્યારે કોઈકની દુઆ અસર કરે એવા દાખલા છે. અને આ જગતમાં કાયમી ક્યાં કોઈ રહેવાનું? જેના જન્મના દાખલા છે એના મરણના દાખલા છે, જેના જન્મના દાખલા છે એના મરણના દાખલા છે સાહેબ. અને યુવા વર્ગ અહીંયા બેઠો છે એટલે એકાદ, આમ તો જો કે વર્તમાન સમયનો પ્રેમ પણ એવો છે કે પ્રેમ છે કે પ્રેમ છે કંઈ ખબર નથી પડતી, પણ તોય અમુક રચનાઓ એવી છે. અમારા ઝરપડાના કવિ માણેકભાઈ જસાણી લખે છે, ખૂબ જ સુંદર રચના લખી છે. એને પ્રેમને ચમકતી ચિરોડી કીધી છે. સાચો પ્રેમ નહીં, વર્તમાનનો પ્રેમ કહું છું, કારણ કે બધાને ઉદાહરણ ખબર જ છે, મારે ઉદાહરણ આપવાની જરૂર નથી. પણ ખૂબ જ સુંદર રચના લખી છે કે મરું છું જેને મળવા તેનું મુખ ના હું દેખું, અને ડરું છું જેનાથી એ તો રોજ સામો થાય છે. અરે છૂટવા જેનાથી ભાગું તે છોડે નહીં છેડો, અને દોડું જેની પાછળ એ તો દૂર ભાગી જાય છે. અરે અમૃતનું અરે કાને નામ સાંભળ્યું છે ખાલી, આ ઉગાડી આંખે જોઉં તો બસ ઝેર જ દેખાય છે. અરે માણેક પારસમણી ક્યાંય દેખાતો નથી, આ તો ચમકતી ચિરોડીમાં મન છેતરાય છે, ચમકતી ચિરોડીમાં મન છેતરાય છે. યુવાનોને ખાસ કહું કે ચમકતી ચિરોડી પાછળ છેતરાઈ ન જતા, બરાબર? હા, વર્તમાનમાં સાહેબ જાણવા જેવું છે. ચમકતી ચિરોડી પાસે છેતરાઈ જાય જીવન બરબાદ થઈ જાય. હા, એટલા માટે આવી બધી વાતો છે. અને એકાદ બે સંત છપાકરા ભાઈએ પણ કીધું, હવે હું રામવાળાને યાદ કરી લઉં અને પછી બીજા રામમાં જે આપણે સમય હશે આપશો બેસશો તો યાદ કરશું. બાકી બીજી વાર તો હવે કદાચ તમને મજા આવી છે તો બોલાવશું, કે ના બોલાવો તો અમે વિડીયો મૂકતા હોય એ સાંભળજો બાપ. અમે આ ઉજળી પરંપરાનું ગાન ગાવાનું ક્યારે નહીં મૂકીએ, એ એક ચારણ તરીકે હું તમને વચન આપું છું સાહેબ. છેલ્લે એક બે છપાખરામાં યાદી કરી લઈએ આપણે જીવનભાઈ, પછી મારી વાણી વિરામ આપું. અંગ્રેજને આવડ્યું નહીં ને એણે કરી નહીં વાળાને વાત, બાકી જર્મન જેવી જાતિ રેવા નોડે રામડો. ગાયકવાડ સરકારના જેણે દાંત ખાટા કરી નાખ્યા એવા રામવાળાને મારી યાદી કરવી છે. એટલા માટે એટલે છપાખરાનું નામ આવે એટલે ઘણા બધા ચારણી સાહિત્યમાં અઢળક છપાખરા છે, પણ હાંધા ત્રોડિયા પાંજરાવાળા એટલે છપાખરો, એટલે એ યાદ કરવી પડે. એટલા માટે તો હાંધા ત્રોડિયા પાંજરાવાળા હાકડેથી બાગે છૂટ્યા બાકુ કોણ ગામડામાં થયા હાથ પાડો ટૂટા સિંહ ગામોજાના બાછુટા પે નાગે જાતે ટૂટા યા સમાન કે તફરે જગતા કાળા કાળા તે ગુમડા પલે કાળા બેરે જાતે પાડવાળા ની ગાડા રંગતા પકડા ઉઠાડા વાસ બાંધણા નોરો પડે તારી બંદૂક વાળી વાગે ઠીકાણા બેટાકી કરી ઠીકાણા જાણકી કરી ઠાણકી ખાખા કરી જાણકી જારા ખાખા ઉઠિયા જડા જાણકી સિદ્ધવા રાગ ઠાણકી ઉઠિયા રાગ જાણકી માં માલ
ગણેશ ચોકમાં બેઠા છીએ તો ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ, માને પ્રાર્થના કરીએ કે અમારા બધા છોરડા ઉપર આમ જેમ પૈસા વરસાદે છે ને જેમ વરસાદ વરસે છે એવી મહેર દ્રષ્ટિ રાખજો. એટલા માટે ચડે રસાદી વાદળના કાળા ટુકડા જંબાર ચોપે તકીઓ ઉછળ્યા તારા ટીકોરા મોરલા માટે ચડે રસાદી વાદળના કાળા ટુકડા જંબાર ચોપે તકીઓ તારા ઉછળ્યા તારા ટીકોરા મોરલા માટે ટીકોરા મોરલા માટે વાહજી મંડાણી જડી એક દારા મેઘરા હંડાના એ પાર જાતો વખંદેડા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથી સુંદરવાળા મંડાણા હિલોળ ઢગાવાળા ગટેગા નદી નાળા ફાડી નાખી ઘણા માથે જાડા તાળા ફેલી ગયા તો સાંભળો એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. જય માતાજી. આ વધારેમાં વધારે ગામડાઓની અંદર આપણું આ ગણેશ મંદિરનું કાર્ય આગળ સમીરભાઈ અમારી સાથે અખિલ કચ્છ લોહાણા મહાજનમાં છે, પિયુષભાઈ અનમ, ઋત્વેશ કોકડી ઘરો ઘરે ઊંધી જીતેન્દ્રભાઈ કોટક, સુરેશભાઈ, ભાવેશભાઈ જણસારી, ભાવિનભાઈ ઠક્કર એમને પ્રતિક ભેટ અર્પણ કરશો. ખૂબ તનમન અને ધનથી દાતાઓને આવતીકાલે 3 વાગે ગજાનંદ ગણપતિ મહારાજ